એકવાર અકબરે રાજ દરબારમાં 3 સવાલ પૂછ્યા. ભગવાન ક્યાં રહે છે, ભગવાન શું ખાય છે અને ભગવાન શું કરે છે? બધા વિચારમાં પડી ગયા. કોઈને કોઈ જવાબ સૂઝ્યો નહીં. અકબરે બિરબલ સામે જોયું. બિરબલ હસ્યા. બિરબલે કહ્યું, શહેનશાહ, એક વાડકામાં દૂધ મંગાવો. વાડકામાં દૂધ આવ્યું. બિરબલ થોડી વાર સુધી દૂધમાં આંગળી ફેરવતા રહ્યા. અકબરે પૂછ્યું, આ શું કરો છો? બિરબલે કહ્યું, દૂધમાંથી માખણ કાઢી રહ્યો છું. અકબર મશ્કરી કરતા બોલ્યા, અરે બિરબલ, આમ માખણ ન નીકળે. એના માટે દૂધનું દહીં બનાવ્યા પછી ખૂબ વલોવવું પડે, પછી માખણ નીકળે. બિરબલે જવાબ આપ્યો, શહેનશાહ, તમારા પહેલા પ્રશ્નનો જવાબ આ રહ્યો. ભગવાન પણ માખણની જેમ સમગ્ર વિશ્વમાં વ્યાપેલા છે. તપ, ધ્યાન અને ચિંતન દ્વારા તેનો સાક્ષાત્કાર કરી શકાય. અકબર બોલ્યા, અદ્ભુત. બિરબલ બોલ્યા, શહેનશાહ, હવે તમારા પહેલાના અને અત્યારના વર્તન અને વાણીમાં કેટલો ફરક આવ્યો. આપનો અહંકાર ક્યાં ગયો? હવે બીજા પ્રશ્નનો જવાબ આ રહ્યો. ભગવાન બધાના અહંકાર ખાય છે. પછી બિરબલે અકબરને સવાલ પૂછ્યો, શહેનશાહ, આ સવાલો તમે ગુરુ તરીકે પૂછી રહ્યા છે કે ચેલા તરીકે? શહેનશાહે કહ્યું, ચેલા તરીકે. બિરબલે તરત જ સામે ચોપડાવ્યું. ચેલાની ઉદ્ધતાઈ તો જુઓ. તે સિંહાસન પર બેઠો છે જ્યારે ગુરુ નીચે જમીન પર ઊભા છે. આ સાંભળી અકબર શરમાઈ ગયા. તેઓ તરત સિંહાસન પરથી નીચે ઉતરી ગયા અને બિરબલને સિંહાસન પર બેસાડવામાં આવ્યા. બિરબલે કહ્યું, શહેનશાહ, હવે તમારા ત્રીજા પ્રશ્નનો જવાબ આ રહ્યો. ભગવાન સેવકને શહેનશાહ બનાવી શકે છે અને શહેનશાહને સેવક. અકબર બાદશાહ બિરબલના જવાબોથી ખૂબ ખુશ થયા. ધન્યવાદ.